ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂર આવતા 3 ફળિયામાં ફસાયેલા 150થી વધુ લોકોનું તંત્ર અને પોલીસે સફળ રેસ્ક્યુ કર્યું છે અને આ ઓપરેશનની કામગીરી બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વાલિયા અને નેત્રંગ તાલુકામાં અતિ ભારે વરસાદને કારણે નદી નાળા છલકાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઘટનાની જાણ થતાં જ વાલિયા પોલીસના પીઆઈ આરડી ચૌધરી સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી। ફસાયેલા લોકોને ખભા પર બેસાડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સલામત સ્થળે ખસેડી જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। સ્ટાર્ટ શું નામ છે તમારું? કિંજલબેન મારું નામ। કિંજલબેન, શું પરિસ્થિતિ છે આ ગામમાં? આજે વાલિયા તાલુકામાં બહુ મુશળધાર સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોડગામમાં 2-3 ફળિયા એવા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા। તો પોલીસ તંત્ર અને સરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે। ઘરોની શું પરિસ્થિતિ છે? ઘરોમાં પાણી બહુ આવી ગયું છે એના લીધે પછી આખી રાત ત્યાં રાખી અને તંત્ર દ્વારા શું વ્યવસ્થા છે? સ્થળાંતર કરેલું હતું? ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે।